નમસ્કાર, અડીખમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સામાન્ય રીતે તમે લગ્ન પ્રસંગમાં વરરાજાને ઘોડી શણગારેલી લક્ઝરી કાર કે પછી હેલિકોપ્ટરમાં પરણવા જતા જોયા હશે, પરંતુ આજે અમે તમને મહીસાગરના કડાણાના એવા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ જે જોઈને તમે આશ્ચર્યચકિત પણ થઈ જશો। સાથે જ સિસ્ટમ સામે એક મોટો સવાલ પણ ઊભો થશે। જુઓ આ દ્રશ્યો। સોશિયલ મીડિયા પર હાલ આ દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે। તમને કદાચ લાગશે કે આ કોઈ ફિલ્મ સીન છે કે પછી કોઈનું પ્રી વેડિંગ શૂટ ચાલી રહ્યું છે। ના, મહીસાગરના કડાણા તાલુકાના રાઠા બેટની જમીની વાસ્તવિકતા છે। કડાણા ડેમના જળરાશિ વચ્ચે આ સાદી નાવડી વરરાજાનો રથ બની છે। જનૈયાઓ પણ હોડીમાં બેસીને નદી પાર કરી રહ્યા છે। પ્રથમ નજરે આ તસવીરો જેટલી રોમાંચક અને આકર્ષક લાગે છે, હકીકતમાં તેની પાછળ સ્થાનિક લોકોનો એક બહુ મોટો અને જોખમી જીવન સંઘર્ષ છુપાયેલો છે। આજના આધુનિક યુગમાં જ્યાં શહેરો મેટ્રો, બુલેટ ટ્રેન તરફ દોડી રહ્યા છે, ત્યાં કડાણા ડેમના જળરાશિ વચ્ચે ઘેરાયેલા રાઠાડ બેટના લોકો આ લાકડાની નાવડી એક માત્ર વાહન છે। અહીં રોડ રસ્તાની કોઈ સુવિધા નથી। નવાઈની વાત તો એ છે કે અહીંના લોકો પોતાના ઘરે વાહન તરીકે બાઇક કે કારના બદલે આંગણામાં નાવડીની બોટ વસાવે છે। ગામમાં લગ્ન પ્રસંગ હોય કે કોઈની બીમારી હોય કે રોજિંદી અવરજવર લોકોએ મજબૂરીમાં જીવના જોખમે આ સફર કરવી પડે છે। અહીં સૌથી મોટો અને ગંભીર સવાલ લોકોની સુરક્ષાનો છે। તમે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે ઊંડા પાણીમાં મુસાફરી કરવા છતાં કોઈની પણ પાસે લાઈફ જેકેટ નથી, માત્ર લાકડાની સાદી નાવડીનો જ ઉપયોગ થાય છે। જો ક્યારેક આ જળરાશિમાં કોઈ નાવડી પલટી જાય કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ? તંત્ર તરફથી પુલ માટે મંજૂરી મળી ગઈ હોવાની વાતો થાય છે, પરંતુ વાસ્તવિકતામાં આ પુલ ક્યારે બનશે તેની લોકો અચાનક નજરે રાહ જોઈ રહ્યા છે। હાલ તો રાઠા બેટના અનોખા લગ્નની તસવીરોએ વિકાસના દાવા વચ્ચે વહીવટી તંત્રનું ધ્યાન દોરવા માટે એક અરીસો થયું છે। જોવાનું રહી છે કે તંત્ર ક્યારે જાગે છે। નમસ્કાર।